હેલો ફ્રેન્ડ્સ, હું તમારી દોસ્ત અર્ચના. કેમ છો તમે બધા? મજામાં ને? આપણે વાત કરીએ છીએ પ્રેમના પ્રકારની. તો પ્રેમ કોની માટે હોય જે ખાસ હોય? હા, તો એવા ખાસ વ્યક્તિ માટેની આપણે વાત કરીશું. આપણા દરેકના જીવનમાં ઘણી વ્યક્તિઓ હોય છે. એમાં એક ખાસ હોય આપણા માટે. એના પર અતિ વિશ્વાસ હોય ને હંમેશા એની જોડે આપણે બધી વાત શેર કરી હોય ને એડવાઇસ પણ લીધી હોય, એ માની પણ લીધી હોય. આપણે એને જ માન સન્માન આપીએ જેના પર આપણને અનહદ પ્રેમ હોય. આવા ખાસ વ્યક્તિ માત્ર એક જ હોય જેની તુલના બીજા જોડે ન થાય. એવું ક્યારે બને? જ્યારે એને આપણી સાથે સારો દેખાવ કર્યો હોય ત્યારે ને. અને જ્યારે તે જ વ્યક્તિ બદલવા લાગે અને ઇગ્નોર કરવા લાગે ત્યારે સમજાય એના સ્વાર્થને. પહેલાં તો પત્ર લખતા અને એના જવાબની રાહ જોતા. જો મોડું થાય તો પણ વાંધો નહીં, પણ હવે એવું નથી. જો એ ઓનલાઈન હોય અને જવાબ ન આપે ત્યારે ખૂબ દુઃખ થાય અને રડી પણ પડાય. પણ કોઈ મતલબ નથી. એને તો આ આંસુઓની કોઈ કિંમત જ નથી. પણ આપણે એના માત્ર એક મેસેજથી ખુશી મળી જાય છે, જે આખા દિવસમાં હજારો સારા મેસેજ હોવા છતાં ખુશ નથી થતા. આપણે એને માટે ઘણું બધું કર્યું હશે, કંઈ પણ આશા રાખ્યા વગર, પણ એને એની કદર નથી થતી. એને તો પોતાનો સ્વાર્થ જ હોય. ભૂલ આપણી છે, કારણ કે આપણે એને સ્પેશિયલ માન્યો છે ને એની રાહ પણ જોઈએ છે. પણ એની માટે આપણે સ્પેશિયલ નથી ને એને કદર પણ નથી આપણી લાગણીઓની. માટે કોઈને ખાસ વ્યક્તિ બનાવતા પહેલાં વિચારો પોતાની જગ્યા ક્યાં છે. આપણે આપણી જગ્યાથી નીચે નહીં જવાય ને એને આટલો ખાસ પણ નહીં બનાવાય જેની જિંદગીભર આપણે રાહ જોવી પડે ને જે ક્યારેય નહીં આવે. મિત્રો, મારું માનવું એ છે કે ક્યારે આપણે આપણું સેલ્ફ રિસ્પેક્ટ ન ખોવું, બિકોઝ વી આર પ્રેશિયસ. બરાબર ને? હા, તો ફરી મળીશું નવી વાત સાથે ગપશપ વિથ અર્ચનાની દુનિયામાં. ટિલ ધેન, લવ યુ ઓલ. બાય.